બન્યો હોય ને ગાડી લાલ ગાડી છે. આવ્યા ભાઈ કોની ચાલે શું કરે એવું મોટર સાચવા મૂકેલો ખરા એવું લાઈટ ચાર્જ કરે હવે મોટર મૂક પડતી ને હા હા અહીંયાથી તો ભાર કરી જમ કમ હવે તે પાણી હાલ ઠેઠ પેલે જાય હા હા લાઈટ પાઇપ લોમ્બ્યો કરી હા તમે કે તો ચાલી આવવાનું થાય હા કે તું મારે એવો બરાબર છે. ખેતર લગી જાવે ઓ ખેતર મકે છે તો ભાર રાખીને આવ્યા. અગાર બંધ કરી દીધું જોરદાર ઉગી ગયો ફૂંડળાનો પક્કા બરોબર ત્રાસ ઘણો કે નહીં ફૂંડળાનો બરોબર. તો દોસ્તો ફૂંડળનો બહુ જ ત્રાસ છે એટલે હવે જોઈ શકો છો આ છે ડાંગર અને આ છે કપાસ. તો દોસ્તો અમે આજે અમારી વાડીએ આવ્યા છે જોવા માટે. એક બીજું ખેતર છે તે અને પેલા બ્લોગમાં તમને જોવા મળ્યું છે ડાંગર મેં તમને બતાવી હતી. તો પપ્પા આગળ જાય છે. તો આગળ એક રિવર છે ગામડામાં એને કોતર કહેવામાં આવે. નદી ટાઈપ જ છે નાનું જોઈ શકો છો. આ પાદર છે ખુલ્લી જગ્યા છે નદીના કાંઠાનો વિસ્તાર છે તમે જોઈ શકો છો. તો આજે અમે લોકો ચીલ બ્રો ખેતર આવ્યા છે જોવા માટે. તો ફર્સ્ટ ટાઈમ આ ખેતર બહુ ટાઈમ થઈ ગયો. આઈ થિંક કમસે કમ 8-9 વર્ષ જેવા થઈ ગયા ને ત્યાર પછી આ ખેતર પર આવ્યો છું જોવા માટે. તો આ ખેતરે અમે જે વાવેતર કર્યું છે ને તમને બતાવશું શું વાવેતર હાલમાં છે આ ખેતરમાં. તો આ છે દોસ્તો પપ્પા આને શું કહેવાય આના વિશે આને શું કહેવાય આ પપ્પાને આ જે છે પથરી થાય તો એનો આનાથી સારું લાગી જાય છે. બરોબર દોસ્તો એક આયુર્વેદ તરીકે પણ છે. આયુર્વેદ કહે તો ચાલે. અને આપણે એને શું કહેવામાં આવે એટલે એને માથામાં લગાડી દે ને બધા પહેલાં આપણે આનું તો બહુ ખાસ આપણને આનું બિયારણનું તો બહુ ખબર નથી પણ આયુર્વેદિક રીતે કામ લાગે છે એમ ને. અહીંયા દવામાં કામ આવે છે દોસ્તો. તો આ આયુર્વેદિક દવામાં પણ કામ આવે છે. તો તમે જોઈ રહ્યા છો બહુ આખા મતલબ પાદરની અંદર તમને જોવા મળશે. જોવા બહુ જ છે. આના બિયાના દોસ્તો 800 રૂપિયા કિંમત છે 20 કિલોના મતલબ. બરોબર. આના બી કાઢવામાં આવે પહેલાં કાપી અને સુકાઈ અને પછી એનો હેલરમાં નાખીને એના બી કાઢીને પછી એનું આપણે માર્કેટમાં વેચવા જઈએ તો 800 રૂપિયા કિંમત છે આની. બરોબર. મહેનત દોસ્તો પડતી છે બહુ પડે મહેનત. તો આ પપ્પા આને ઉગાડવું પડે કે કુદરતી રીતે ઉગી નીકળે આ વસ્તુ? કુદરતી લેવલે ઉગે આ બધું. બરોબર. તો આ મતલબ જમીનમાંથી ઉગી નીકળે એમ ને? પહેલાનું બિયારણ પડ્યું હોય એ ઉગી જાય છે પડે એટલે પાછું ઉગી જાય. બરોબર.
તો દોસ્તો આ એક બીજો કૂવો છે જે તમને પેલા બ્લોગમાં તમને જોવા મળ્યું છે, જે તમે તેની અંદર તમને કૂવો બતાવ્યો હતો ખેતર. તો આ છે લીંબી, અમારા કાકાનું ખેતર છે. તો હમણાં કાકા લગભગ ખેતર પર આવ્યા જ હશે. તો આ જોઈ રહ્યા છો કૂવો છે જે જસ્ટ નદીના કિનારા ઉપર જ છે. તો ગામડામાં અમે કોતર કહીએ છીએ, કોતેડું એવું કહેવામાં આવે, અને શહેરમાં જાઓ તમે રિવર ને આ તે બધું કહેતા હોય છે. તો તમને બતાવું, આ છે બી, આ પુવાડિયાના બી છે, જે પણ કુદરતી રીતે ઉગી નીકળવાવાળા છોડવાઓ છે, જે કુદરતના ખોળે, પ્રકૃતિના ખોળે ઉગી નીકળેલા જે છોડવાઓ હોય છે એ છે. અને આ છે વાંસ, બંબુ. તો આ એ પણ બહુ સરસ છે. જે તમે આસામ ને એ બાજુ તમે જાઓ ને તો ત્યાંના નાના જ જમીનમાંથી નીકળેલા જે છોડ હોય ને એમાંથી શાક બનાવવામાં આવે છે, જે પુવાડિયામાંથી. તો આ છે મારા કાકાનું ખેતર. આમાં મકઈ કરી છે, સરસ મકઈ ઉગી ગઈ છે, જોઈ શકો છો. તો આ એમને નાની એક ઓયડી ટાઈપ બનાવ્યું છે, જેમાં એ રાત્રે અહીંયા રોકાણ કરે અને બધું સાચવવું પડે ખેતર. તો આ બનાવેલું છે. તો આ રીતના આપણા ખેતરમાં વિઝિટ કરી રહ્યા છે. તો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા તો પ્લીઝ ચેનલ કો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમને મળતા રહેશે. તો આ વિડીયોને બંધ નહીં કરતા, સ્કીપ નહીં કરતા, એન્ડ તક જોઈન્ટ રાખજો, જેથી તમને આ વિડીયો પૂરો જોવા મળશે. આ એ મિત્રો આપનું પોતાનું ખેતર છે. હા, આ મારું ખેતર છે અને આ કાકાનું ખેતર છે. તો આ ખેતરમાં મકઈ કરી છે અમે. તો જોઈ રહ્યા છો મકઈ છે. તો તમને તો મકઈ તો બહુ સરસ થઈ છે દોસ્તો, પણ આની પાછળ મહેનત પણ એટલી છે. કેમ કે આ મકઈ જ્યારે મકઈ ખેતરમાં જ્યારે એનું વાવેતર કરતા હોય છે ત્યારે એને બહુ જ ધ્યાન રાખવું પડે છે. કેમ કે ભૂંડળા પણ એટલા હેરાન કરે છે આમાં. કેમ કે એ લોકોને વારંવાર અહીં આવવું પડે, રાત પણ રોકાવવું પડે, જોવું પડે. કેમ કે ભૂંડળા પછી શું કરે, અને આપણે ખોદી નાખે અને બી કાઢી નાખે ને આ તે બધું કરતા હોય છે. તો સરસ છે આપણું ખેતર, અને જોવો છો તમે આ સરસ મજાનું ખેતર છે. કઈ બકઈ ઉગી ગઈ છે આપણી. તો પપ્પા છે આગળ ગયા છે, અને આગળનું ખેતર છે એ પણ મારા કાકાનું છે, જે એમાં હાલમાં શાકભાજી કરેલી છે ને પેલી સાઈડ એરંડા. મિત્રો આપણે શાક બકાલાની વાડી છે. આમાં છે આ ચોરી છે, આ ચોરીના ફૂલ આવી ગયા છે, ચોરી પણ લાગવામાં આવી ગઈ છે, આ થઈ ગઈ છે, ફૂલ બી આવી ગયા છે. આ શાક બકાલાની વાડી છે. આપણે ચોરી છે મિત્રો, અને પછી આ ગવાર છે. આ ગવારની સિંગો આવી ગઈ છે, જોઈ શકો મિત્રો. આ ગવાર સિંગ આવી ગઈ છે, જોઈ લો. આ સિંગ થઈ ગઈ છે ગવાર. તો આ પપ્પા ગુવારની સિંગ છે એમ ને? કે તમે સિટીમાં દોસ્તો જે ગુવારી આવું કહો ને તે આ જો તમે આ રીતના અમારી ખેતી થતી હોય છે આની, અને સરસ મજાની આમાં મહેનત પણ બહુ થતી હોય છે. મહેનત તો છે આમાં શાકભાજીની અંદર. જો મિત્રો આ જોવો તો આ પાલક છે. પાલકની ભાજી આપણે ભજીયાની અંદર નાખતા હોય છે, આ પાલક કહેવામાં આવે છે. બરોબર. પેલી સાઈડ એરંડા છે. એરંડા મીન્સ કે દિવેલા, અમારે ગુજરાતીમાં એને દિવેલા કહેવામાં આવે. પછી આ જોવો છો આને પાપડી કહેવામાં આવે છે. બરોબર. આ પાપડીનું બકાલું છે આ બધું. આ દોસ્તો આ પાપડીનું બકાલું છે. જશે હવે અડધી થઈ ગઈ છે ને અડધી બાકી છે એવું છે. હવે થોડી નાની છે. જો ઓલું સસલું જો દોસ્તો, જો ભાગીને ગયું, જો જાય છે, જો એ જઈ હા ગયું જો ફૂલ ખાઈ જાય છે. જો ગયા જો જોયું છે ને તમને દેખાય છે. જો ધ્યાનથી જો ઓલું ઊભું જો, હું ઝૂમ કરું છું ત્યાં, પણ એ ગયું. તો આ રીતના દોસ્તો ખેતરમાં અલગ અલગ પક્ષીઓ, પ્રાણીઓ પણ જોવા મળતા હોય છે. અને હમણાં તમે જોયું ને જે
સસલું કહેવામાં આવે એ પણ જોવા તમને મળ્યું. આટલે ખરગોશ કહેવાય. ખરગોશ, તો હિન્દીમાં એને ખરગોશ કહેવામાં આવે છે અને આપણે ગામડામાં એ તો દેશી ભાષામાં એને સસલું એવું કહેતા હોય છે. તો આ ખરગોશ હતું હમણાં. અને પછી તમે પાછા એમાં જાઓ તો રેબિટ ને બધા અલગ અલગ પશુ પ્રાણીઓના ઇંગ્લિશમાં પણ નામો હોય છે. આપણે તો ભાઈ દેશી એટલે પછી એમાં તો આપણે એવું જ કહેવું પડે ને ભાઈ કે સસલું છે, બરાબર ને દોસ્તો. તો આ રીતનો આપણો ખેતરની વાડી છે આ. તો આ મિત્રો ચોરી થઈ ગઈ છે. જો આ ચોરી બહુ મજાની છે, બહુ ટેસ્ટ લગતા હે, બહુ મજાની છે. આ ટેસ્ટથી એકદમ નવી વાડીની મુહૂર્ત થઈ ગયું છે. નવી વાડીની પહેલી ચોળી દોસ્તો પપ્પા ખાઈ રહ્યા છે. અને આ રીતના આખા ખેતરમાં ચોળી છે, શાકભાજી પણ છે. કેટલી બધી ચોરી આવી ગઈ છે. જો તો આપણે પણ ચાખીએ, તો આપણે પણ ટેસ્ટ કરીએ. મસ્ત છે, મજા આવે દોસ્તો ખાવાની. કેમ કે ખેતરમાં પહેલો પાક આવતો હોય ચોળીનો, શાકભાજીનો, તો આ ચોળી છે. આમ તો આખા ખેતરની અંદર ચોળી જોવા મળશે તમને. બાજુમાં કપાસ છે, એરંડા છે, બધું અલગ અલગ છે બધું. અને જે ખરગોશ તમને તમે જોયું ને ખાઈ જતા હોય છે. જો બીજી મોટી જો ચોળી દોસ્તો મિત્રો આ ચોરી થઈ ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે. આ ઉતારવાની થઈ ગઈ છે, જોઈ રહ્યા છો. આ મોટી થઈ ગઈ છે એટલે આપણે હજુ ઉતારી નથી, મતલબ ઉતારવાનું છે. હવે 2 દિવસમાં ઉતારવાની છે. તો શાકભાજી પણ દોસ્તો આવી થઈ ગઈ ખેતરમાં. તો આ તમે ખેતરની ચારેકોર તમે જોઈ રહ્યા છો ને, તમે કહેતા કે આ શું છે, તો આ વાડ કરેલી છે. જે ભૂંડળાઓ રાત્રે આવતા હોય છે ને અને અંદર જઈને પણ અંદર પ્રવેશ કરે ને જે છોડવા હોય ને ખાઈ જતા હોય, તો એના માટે રાત્રે સાચવવું પડે. એટલા માટે અમે આ વાડ બનાવેલી છે, જેથી અંદર આવી ના શકે. તો પપ્પાને જે ગયા છે, પપ્પાને કેટલો ટાઈમ લાગ્યો આ બધું સાચવવામાં? આ 15-20 દિવસ થઈ ગયા છે. આમાં રાત્રે દરરોજ ઊંઘવા આવવું પડતું હશે ને? એટલે રોજ ઊંઘવા આવવું પડે, રાત્રે સાચવવું પડે. દિવસે તો એ જનાવર વસ્તુ છે, એ અઘરું વસ્તુ હોય, કંઈ ભરાઈ રહી છે એટલે આપણે રાતે અહીંયા ખુલ્લામાં આવી જાય છે ખાવા. એટલે રાતે આપણે આખી રાત જાગવું પડે છે. તો જોયું ને દોસ્તો, આ રીતના છે આપણા ખેતરમાં વાડીએ કે આ રીતનું બધું હોય છે પશુ પ્રાણીઓ. તો આ બધું સાચવવું પડે. ઇઝીલી જોવા જઈએ ને તો ખેતી કરવી પણ સહેલી નથી. કેમ કે મકાઈ કરો, કોઈ બી પાક કરો, એના માટે સાચવવું બહુ પડે છે. મહેનત પણ એટલી માંગે છે, ત્યારે આપણા ઘરે અનાજ આવતું હોય છે. તો તમને એક આયુર્વેદિક વસ્તુ બતાવો બીજું, કે લોહી જ્યારે વાગતું હોય ત્યારે લોહી નીકળે એ તરત બંધ થઈ જાય. તો એ પણ આટલે એક છોડવો છે, મારા પપ્પાને ખ્યાલ છે, મને તો નથી ખબર. તો પપ્પાને હમણાં પૂછે ને શું કહેવામાં આવે છે, તો પપ્પા બતાવશે હમણાં તમને. તો એ તોડીને લાવે છે છોડવો, તો એ પપ્પા તોડે છે. જુઓ આ બધું દોસ્તો છે ને ગામડામાં જોવા મળે. શહેરમાં તમે બધું બેન્ડેજના વાપરતા હોય છે. કંઈક કોવાડીનો ઘા લાગી જાય, ગમે તે ખૂન નીકળતું હોય, તો આ મિત્રો અને આપણે આવી રીતે તોડી અને એના પાંદડા કરી અને જ્યાં વાગેલું હોય છે ત્યાં લગાડવાનું હોય ત્યાં મિત્રો, અને રસ ઉપર એમ કરીને દાબીને પાટો બાંધો એટલે દવાખાનાની કોઈ જરૂર પડતી નથી. તો એન્ટિક બેક્ટેરિયા પણ મરી જાય છે દોસ્તો. આમાં એટલું આયુર્વેદિક વસ્તુ છે, ખૂન બંધ થઈ જાય છે. તો આને પપ્પા શું કહેવામાં આવે? આ એને કારું ગોઠિયું કહેવામાં આવે. ગોઠિયું. હા. તો દોસ્તો આને તમે જોયું ને, આને ગોઠિયું કહેવામાં આવે છે. પણ શહેરની અંદર આને શું કહેતા તો ખબર નથી. તો આ અલગ જ વસ્તુ છે. આને જ્યાં વાગેલું હોય છે ને તે જગ્યા પર, તે ઘા ઉપર આને આ રીતના હાથથી બરોબર એને એની અંદર છે ને રસ કાઢવાનો. આ રીતના જો તમને બતાવું મેં, થઈ ગયો જુઓ આ રસ નીકળ્યો ને દોસ્તો. તો આ રીતનો રસ છે ને આ નીકળશે. તો આને શું કરવાનું કે જે વાગેલો ભાગ છે ને તે જગ્યા પર આને મૂકવાનું છે, એટલે તરત જ બ્લડ ત્યાંથી બંધ થઈ જશે. અને ત્યારે લોહીનું જે સર્ક્યુલેશન જ્યાં વહેતું હોય છે તે તરત બંધ થઈ જાય. અને પછી એને ત્યાંથી બંધ કરવાનું. તો હવે બીજો પણ પાક બતાવો પપ્પા, શું છે? આ છે જુવાર છે, એટલે આ ઢોરને બાટું કહેવામાં આવે. બરોબર. એટલે આ જે પશુ પ્રાણીઓને ખવડાવવા માટેનું એક પ્રકારનું ખાદ્ય પદાર્થ જે એટલે આ એને પંખો ખાય ને પછી આ સુકાઈ ગયું એટલે હવે ઢોરને કાપી અને પૂળા વારવા પડે. હા, પૂળા વાળી અને પછી સુકાવા દેવાના, અને સુકાવા દઈ અને પછી ઢોરને આપવાના. હમણાં તમે જોયું ને બાટું કહેવામાં આવે છે. જે પપ્પા હાલમાં જે ઢોરને ખવડાવવા માટે, પશુ પ્રાણીઓને ખવડાવવા માટેનો ચારો છે, જે તમને પપ્પા અમને બતાવશે. જે તમે જોયું જ છે, પણ એને નજીકથી આપણે જોઈએ.
તો પપ્પા છે એમ ને તે છોડવો આ એ છે બાટું કહેવામાં આવે છે. અને પછી આ દાનાવાળું હોય એટલે ઢોરને બહુ ગુણકારી કહેવાય અને આ ખાઈ જાય એટલે આમ બધું સારું રહે મતલબ. બરોબર, એને જે એના પોષક તત્વો એને મળે, સારી એનર્જી મળે. બરોબર, એટલે આ દાનાવાળું એટલે હવે થઈ ગયું, આ પાક થઈ ગયું છે અને કાપવામાં આવે. તો આગળ બધા મોટા છોડવાઓ છે ને આગળ પપ્પા? આખું વાડી છે આખી. બરોબર, તો આખી દોસ્તો તમે જોઈ રહ્યા છો દૂર દૂર તક આ મોટી વાડી છે અને આની અંદર બાટું કરેલું છે. અને હવે મતલબ જ્યારે આપણે ઘરમાં પશુ પ્રાણીઓને ખવડાવવા માટે જે ચારો રેડી થાય ને એ જ છે આ. તો આને કાપીને પછી આને પશુ પ્રાણીઓને ખવડાવવાનું. તમને નજીકથી બતાવો એના છોડવા કેટલા મોટા છે. જુઓ દોસ્તો, તમે જોઈ રહ્યા છો, આ છે છોડવો. જો આટલો મોટો છોડવો હોય છે. પપ્પાની હાઈટ કેટલી હોય? કેટલી હાઈટ છે આની અંદાજિત? તમે કેટલી? તો આની 6 ફૂટ હાઈટ આવે. બરોબર, 6 ફૂટ આવે. તો દોસ્તો 6 ફૂટની હાઈટ હોય છે. જોયું ને, આટલી 6 ફૂટની હાઈટના છોડવા હોય છે જે તમે આગળ જોઈ રહ્યા છો. આગળ તમને દેખાશે, જો આગળ ઓલું ખેતર છે ને ત્યાં બહુ મોટી હાઈટના છોડવાઓ છે. જો અમારા પપ્પાથી પણ ઊંચો છોડવો છે. જુઓ તમે, જો મિત્રો આ થઈ ગયું છે 100 ફૂટ જેવું થઈ ગયું છે. અને આનો પાક જોઈ લો મિત્રો, બહુ સરસ થઈ ગયો છે, એકદમ દાના ભરપૂર થઈ ગયા છે. તો દોસ્તો જુઓ તમે, જુઓ તો સરસ આ દાના છે જે તમે જોઈ રહ્યા છો. તો આ ઘાસ છે બધું દોસ્તો. આ બધા ખેતરમાં અલગ અલગ છોડવાઓ હોય છે. તો આવી બધી વસ્તુ દોસ્તો આપણી વાડીએ છે. તો આ રીતની આપણે આજે વાડી આવીને મજા એન્જોય કરવાનું છે. તો નવાય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ અને આપણી યુટ્યુબ ચેનલને શેર કરો દોસ્તો. આ નવા વિડીયો આવતા હોય છે તે બધા તમે જોવા મળશે. અને આપણો મેં તો એવું કહું છું દોસ્તો કે આપણી યુટ્યુબ ચેનલ છે એ તમારા સપોર્ટથી જ અમે આગળ વધશું. તો જય જવાહર, જય આદિવાસી અને આવા નવા આવનારા વિડીયો તમને જોવા મળશે. કહેવામાં આવે આ લીમડો છે, આનું દાંતન થાય સવારમાં. એટલે બ્રશ કરતા સારું રહે. આ બ્રશ કરતા સારું ને આપણા દાંતને પણ મજબૂત બનાવે છે, મજબૂત બનાવે. અને એકદમ કેમ કે લીમડાનું દાંતન કર્યું હોય એટલે આયુર્વેદિક આવે. હા, તો દોસ્તો લીમડાનું દાંતન આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જાય ને તો બહુ જ સરસ છે. અને આપણા દાંતની જે સડો હોય છે, ગંદકી હોય છે, બધું સાફ થઈ જાય. તો આ રીતના દાંતન છે જે પપ્પા. તો દોસ્તો તમને એક ઝાડ બતાવવા જઈ રહ્યો છું. જે ઝાડ તમે જોશો ને તો પહેલાંના સમયની અંદર એના મતલબ પાંદડાઓથી બાજ બનાવતા હતા. અને એ બાજડા પહેલાં અમારે ત્યાં આદિવાસીની અંદર પહેલાંના સમયમાં નીચે બેસીને લગ્ન પ્રસંગમાં જમવામાં આવતું ત્યારે એ પાંદડાનો ઉપયોગ અમે લોકો ખાવા માટે ઉપયોગ કરતા. તેમાં જમવાનું આપતા ને બેસીને જમતા. હાલનો મોડલ જમાનો થઈ ગયો છે. તો હવે બધા યુઝ એન્ડ થ્રો જે પ્લાસ્ટિકની જે પોલિથીન છે એને બધા અલગ અલગ પ્રકારના જે ડીશો આવે છે યુઝ એન્ડ થ્રો, જે ખાઈને ફેંકી દે અને એ રીતના ડીશ આવે છે. અને હાલમાં કામની પણ નથી. કેમ કે પહેલાં શું હતું, જે બાજડું બનાવતા ને દોસ્તો, તો એને આપણે ઘરમાં ખાઈને તરત પછી એને ખાતર માટે ઉકેળામાં નાખતા, ત્યારે ઉકેળા અંદર ખાતર ઉત્પન્ન થઈ જતું. તેવી રીતનું બાજ વપરાતા. તે જ ઝાડ હાલમાં તમને બતાવવા જઈ રહ્યો છું. તો પપ્પા એને સમજાવશે તમને. જુઓ આ રીતનું આ ઝાડ છે. પપ્પા આ જે પાન છે બરોબર, તો આનો ઉપયોગ શું કરતા? પહેલાં જે માણસો, અગરના માણસો પાકા થાય એટલે તોડીને ઘેરે લઈ આવતા. પછી એને વરસાદ પડે એટલે નવરા હોય, કામ નહીં જવાનું એટલે આ બાજોની બાજ બનાવતા. આના પાંચ પાના મૂકી અને એની બાજ બનતી. પછી એ લગ્નની અંદર વપરાતી, એમાં લોકો જમતા હતા. બરોબર. હવે પછી લોકો બધું સરકારે બધું નવી વસ્તુ કાઢી દીધી. હવે તૈયાર થારી આવી ગઈ છે. તો તમે જોયું ને દોસ્તો કે પપ્પા અમને કીધું ને કે જે બાજ છે, મેં તમને પહેલાં પણ કહી દીધું છે કે જે બાજડું હોય છે તેમાં પહેલાં લોકો જમતા. અને એ પહેલી પ્રથા એવી હતી, નીચે બેસીને જમવાની પ્રથા હતી. પણ હવે પ્રથા નીકળી ગઈ ને હવે મોડલ જમાનો આવી ગયો. બધા ડાઇનિંગ ટેબલ પર જમવાનું હોય અને પ્લાસ્ટિકની જે યુઝ એન્ડ થ્રો વાળી જે ડીશ હોય છે પોલિથીનની વ્હાઇટ કલરની, તો એમાં ખાતા હોય અને તરત ફેંકી એટલે બધું પ્રદૂષણ ફેલાવે. પણ હાલમાં એ બધું વસ્તુ નીકળી ગયું છે. પણ હવે તે પણ આપણે ત્યાં હજુ એના ઝાડવા છે તે પપ્પા કે છે. તો હવે આ સમય પપ્પા ગયો અમને, હવે આ જોવા નહીં મળતું. હવે બનાવતા પણ નથી, બનાવતા જ નથી ને એને તોડતા નથી. લોકો મહેનત પણ નહીં કરવા માંગતા નથી. તૈયાર મળતું હોય તો લઈ આવે છે. ઓકે. તો પપ્પા આની અંદર જે બાજડું બનાવતા, તો આમાં કયું એટલે શું દોરાથી સીવવું પડતું કે શું કરતા?
હરી આવતી હતી. સાની સરી આવતી પપ્પા? આ લીમડો છે ને, એ તમારા હાથમાં જે લાકડું છે એના લીમડો છે ને, આની હરીઓ બને છે. આ લીમડો છે બરાબર, અને ખાખરના પોનને આવી રીતે સુકા જાય. તો આ તો લીલી છે ને, સૂકી હોય ત્યારે લીલી છે, મતલબ ફૂકા જાય એટલે પછી બે પોન મેં ભેગા કરી અને સીવામાં આવતું હતું. બરોબર. હા, એટલે જો મિત્રો તમને મેં બતાવી દઉં, આ બે બાજ ભેગા કર્યા એટલે આને આ રીતે સીવતા હતા. એમ કરી અને એની બાજ બનાવતા હતા. એટલે આવી રીતે એમ બાજ બનતું હતું. આવી રીતે બધા પોન ગોઠવવામાં આવતા હતા. હવે તો મિત્રો કોઈ કરતા નથી આવું. તો આ બધું મતલબ પહેલાંના ટાઈમની અંદર દોસ્તો જોવા મળતું હતું, પણ હવે ધીરે ધીરે બધો મોડલ જમાનો થઈ ગયો અને એ બધી વસ્તુ લુપ્ત થવા માંગી છે. અને હવે એ બધી લુપ્ત થયેલી વસ્તુ આપણને જોવા પણ ન મળે, કેમ કે આપણી જે નવી યુથ પેઢી આવી રહી છે તે આવી બધી વસ્તુ કરવા પણ નથી માંગતી અને કંઈક નવું જ લોકો વિચારતા હોય છે. કેમ કે હવે તો બધું મોડલ જમાનામાં તમે જોઈ રહ્યા છો કે પેલા જે બાદડા આવી ગયા તો એને ઉપયોગ કરતા હોય છે. બધું અલગ અલગ પરિવર્તન થતું રહ્યું છે જીવનમાં. એ રીતના વસ્તુમાં પણ પરિવર્તન થઈ ગયું છે. પપ્પા, આ શાનું ઝાડ છે આટલું મોટું? આ એ છે ખાટા મીઠા આવે છે, એનું નામ છે દોત્યો છે. તો મીઠા વસ્તુ લાગતા પણ ખાટા લાગે એમ. તો દોસ્તો આ એક દોત્યો કરીને છે, એને મતલબ આપણે ગામડેને દાંત્યો કહે છે. હવે આ બહુ ઊંચું ઝાડ છે તો હવે એને પોતા એ રીતના નથી, પણ જો પડ્યા છે તમને બતાવું એના બીજ. તો આ એના બીજ છે. તો આ ખાવામાં પણ મીઠાશ હોય છે. તો એ પપ્પા લઈને આવે છે હમણાં, જો તમને બતાવું. અરે આ તો બહુ બધા છે. આટલે જો આ પપ્પા તોડ્યું છે. તો પપ્પા બતાવો આ શું છે? આને કહેવામાં આવે છે દોત્યો. બરોબર. એટલે આ ખાય એટલે ખાટા મીઠા લાગે છે. બરોબર. આ કાચા છે, હજુ પાયકા નથી. પાકે ત્યારે સરસ મજાના લાગે છે. જોયા ને દોસ્તો, આ રીતનું આ એને દાંત્યું કહેવામાં આવે છે. પપ્પા આમ ટેસ્ટ કેવો હોય છે આનો? ટેસ્ટ આનો થોડો ખાટા મીઠા થતા લાગે છે. જો આપણે ચાખીએ, ખાટું છે દોસ્તો, અને થોડું આમ ખટાશ છે ને, ચીકનાશ જેવું લાગે છે. આમ ખાધું હોય ને ત્યારે આમ ચીકનો પદાર્થ લાગે છે. આ દાંતની અંદર ચીકાશ થઈ ગઈ છે. તો હવે જો તમે બહુ બધા છે જો. તો આખું આનું મોટું ઝાડવું છે આ જે તમે જોઈ રહ્યા છો. આંબળા કહેવામાં આવે. ઘણા આંબળા જેવું જ લાગે છે, પણ કાચા હોય છે તેમાં ચીકાશ વધારે હોય છે દોસ્તો. બોલો પપ્પા, ચાડીઓ બનાવ્યો છે ને, આજે પેન્ટ પહેરાઈને ઊભો રાખ્યો છે. આ જનાવરો માટે બનાવ્યો છે કે ભેંસો કે ગમે તે જનાવર રાત્રે આવી ન શકે. બરોબર. એને જોઈને ભાગી જાય કે કોઈ માણસ ઊભું છે એવું લાગે, એને માટે બનાવ્યો છે. દોસ્તો જોયું ને કે એ જે વચ્ચે ઊભો રાખ્યો છે ને, ચાડીઓ કહેવામાં આવે. ચાડીઓ ખેતરની ચાકર કરે. કેમ કે એ વ્યક્તિ જ્યારે ખેતરમાં ઊભો હોય ત્યારે પશુ પ્રાણીઓ કે એ લોકોને એવું જ લાગતું હોય, પક્ષીઓને, કે ભાઈ ખેતરનો માલિક ઊભો છે તો આપણે ત્યાં નહીં જઈ શકાય, એટલે એ લોકો નહીં આવે, દૂર રહે એનાથી. તો આ જુઓ, તો આ પેન્ટ છે, પેન્ટ પણ પહેરાવ્યો છે. જુઓ, લગભગ કાકાનો જ પેન્ટ પહેરાવી દીધો છે લાગે. તો ખેતરમાં ઘાસ પણ થઈ ગયું છે જે પપ્પા તોડી રહ્યા છે. જો તો આ ઘાસ કંઈ કામનું નથી. આ બધું આટલું બધું થઈ ગયું છે. ઘાસ થઈ ગયું. આને શું કહેવામાં પપ્પા? કયું ઘાસ છે? ઘાસમાં પ્રકાર હોય છે. હા, બરોબર. એટલે આ એને ફૂટા જ કરે, એની ગાંઠો ફૂટા કરે. તો આ એક કુદરતી જ છે ને, મતલબ આને બધું જમીનમાંથી નીકળે. આનું કંઈ દવા છાંટે તો મરી જાય એવું નહીં કે નીકળી જાય પાછું તરત? ના, અને દવા કોઈ કોમ જ ના લાગે, આ થઈ જ જાય પાછું. બરોબર. પાણી લાગે એટલે ઉગી નીકળે એમ નીકળે, અને ઉખેડો એટલે પાછા એના મૂરિયા હોય એટલે એવું પાછા થઈ જાય. તો જોયું ને તમે, આ બધું અલગ અલગ ખેતરમાં તમે આવો ત્યારે ખબર પડે તમને આ રીતના વાડી હોય છે ને, વાડીમાં આ પ્રકારનું અલગ અલગ છોડવાઓ હોય છે. તો મજા આવે દોસ્તો વાડી. અમે તો એવું કહું, સરસ બધા યાર એન્જોય કરવા માટે જરૂર વાડીમાં જવું જોઈએ. કેમ કે આપણી જે આ રીતના વાડી આવશો ત્યારે જ ખબર પડશે શું શું ખેતરમાં હોય છે, કઈ પ્રકારની વનસ્પતિઓ હોય છે, કઈ પ્રકારનું અલગ અલગ બધી. અને એક બીજો ચાળિયો છે દોસ્તો, જો શર્ટ પહેરાઈને ઉભા રાખ્યો છે. તો જોયું ને તમે, આપણો ચાળિયો છે ખેતરનો. કેવું લાવાય ખેતર બરોબર હાથર જ્યાં કહેતું, કેમ કે તારા જ હાથે આખું ખેતર છે. મકાઈ બકાઈ મોટી થઈ જવી જોઈએ, બરોબર. ભાઈને કહી દીધું છે, સમજાવી દીધા છે.
હવે રેડી છે ભાઈ. ઓકે, તો ભાઈને સમજાવ્યા છે, હવે એ રીતના સાચવશે ખેતર, કંઈ વાંધો જેવું છે નહીં. બાકી તો જો મસ્ત મજાનો પવન છે સરસ, અને પ્રકૃતિના ખોળે દોસ્તો એન્જોય કરવાની કંઈ મજા જ અલગ હોય છે. તો દોસ્તો જો આ પપ્પા કંઈક તોડીને લાવી રહ્યા છે. એમને પૂછ્યા શું છે પપ્પા, શું છે? આનું નામ અસેત્રી કહેવાય. અસેત્રી. ઓકે. પછી અગરના માણસો આને બીડી બનાવીને પીતા હતા. બરોબર. તમાકુ આમાં ભરી. તો પપ્પા લીલું પાન છે અને સૂકું પાન કેવું હોય બતાવો. સૂકું હોય એ આવું થઈ જાય છે, પાકા થાય. આ પાકું છે, પછી આ સુકાઈ ગયું છે. બરોબર. ના લીલું છે. આ લીલું છે. તો દોસ્તો તમે જોયું ને, 3 પ્રકારના પપ્પાએ પાન બતાવ્યા. અને આનો ઉપયોગ પપ્પા શું કરવામાં આવે? આનો બીડી પીવામાં જ આવે, બીજું કંઈ નહીં. બરોબર. એટલે અગરના માણસો બધા અસેત્રીની બીડી પીતા હતા. હા હા. પછી આને લઈ જાય અને સૂકો નાખી દે. બરોબર. સુકાઈ જાય એટલે પછી તમાકુ નાખી અને આની બીડી બનાવતા હતા. બરોબર. એટલે એમ કરી અને આમાં તમાકુ ભરીને બસ આવી રીતે કરીને બીડી બનાવતા હતા. તો પપ્પા બતાવો બીડી કઈ રીતે? આવી રીતે પછી લોકો અગરના માણસો બીડી પીતા હતા. આનું નામ અસેત્રી કહેવામાં. હા, જોયું પપ્પાએ બતાવ્યું. છૂટો મતલબ બરોબર. છૂટો મારે એવું નહીં રહ્યા, ગામડામાં બધું અલગ અલગ હોય છે દોસ્તો. અને ટીમ ભરવાનું પણ આવે છે, બધા અલગ અલગ નામ હોય છે, પણ આને અસેત્રી કહે છે પપ્પા. તો એમને ખબર છે, પહેલાંનો ટાઈમનું બધું એ લોકોને માહિતી હોય છે આ બધા વૃક્ષોની. બરોબર. તો જોઈને દોસ્તો આ રીતનું આ એક ઝાડ છે, જેમાંથી બીડી પીવા માટે ઉપયોગ થતા પાન છે. તે બીડી બનાવે ત્યારે આ પીતા હોય છે. પહેલાંના ગઈડા લોકો પીતા હતા, હવે તો બધું છોકરાઓ બધા પીતા નથી. બધા હવે મોડલ આવી ગયા છે બિસ્ટોલ ઉપર, તો અલગ અલગ ક્રશ ને બધી અલગ અલગ નામની બિસ્ટોલ આવે છે. આ છે ઈંટોનો ભટ્ટો છે મિત્રો. બરોબર. ઈંટોનો ભટ્ટો છે. આ ઈંટ અમે બનાવી છે. હવે મકાન બનાવવાનું છે, એટલે આ ઈંટોને તેવી ઈંટ છે, સારી ઈંટ છે. બરોબર. કરતી નથી, લઈ જવાની છે. બરોબર. તો આ બધી ઈંટ રેડી છે. તો આપણે ઘર બનાવવું હોય ત્યારે ઈંટ બધા ઉપયોગ કરતા હોય છે. અને આ બધું વાડીએ બધું પહેલાંના પાડેલી ઈંટો ઢગલો છે, બધું બહુ જૂની ઈંટો છે. તો સરસ મજાનું ખેતર છે, સરસ વાડી છે, બધું સરસ મજાનું ડેવલપ છે. જુઓ તમે બધું આ, અને બધું ઘાસ પણ ઉગી ગયું છે ઉપર ઈંટો ઉપર. જ્યારે જરૂર છે ત્યારે આને કાઢવામાં આવશે આટલેકથી. અને આ ઓયડી તો તમને પહેલાં મેં બતાવી કે આ ઓયડી છે. બરોબર. તો ચાલો હવે આપણે મળીએ અને આપણે હવે અહીંથી નીકળીએ ઘરે. તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ ઘરે હવે. અને આપણો આ બ્લોગ સરસ તમને લાગ્યો હોય, અને આ વિડીયો જ્યાંથી પણ તમે જોઈ રહ્યા તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. મારી યુટ્યુબ ચેનલ છે ફોજી છે 11. બરોબર. એટલે મકાન બાંધતા હોય ત્યારે આપણે પ્લાસ્ટર કરવા, સીડી બનાવવા, ગમે ત્યાં બધોમાં ઉપયોગ આવે છે આ. બરોબર. પાલેક બાંધીને. તો એ તો બધું સિટીની અંદર તો પાલક બનાવતા હોય છે ને, વાસ કહેવામાં આવે છે. આ ધોરા થઈ જાય છે મિત્રો, એ હજુ કાચા છે. તો તમને આમાંથી બનેલી વસ્તુ પણ દોસ્તો બતાવીશ તમને મેં, કે બાજુમાં પડેલી છે એમને તમને તે પણ બતાવો. તો આ વાસ છે, આ છે કાચા છે. બરોબર. અને આ એ પાકા છે. બરોબર. એટલે આ એક હવે એને સીધો કાપી અને પાલક બનાવવામાં આવે. તો દોસ્તો બહુ જ એની હાઈટ છે, બહુ મોટા બંબુ છે. અને એમાંથી આ કંઈક બનાવેલું છે. છે ને આ વસ્તુ આમાંથી જ બને છે ને. જુઓ દોસ્તો આ બનાવ્યું છે, જો અમારા કાકા છે તે બનાવે છે, મારા દાદા એ બનાવે છે. ફાડી ઓહળાને કાપીને ફાડીને અને બનાવે છે, મતલબ ટોપલો. બરોબર. એટલે ગમે તે ધૂળને નીર નાખવા માટે બધું. પછી ખેતરમાંથી મકાઈના જે ડોળા અને એ બધું ભરીને બહાર કાઢવા માટે પણ એ કામ લાગતું હોય છે. મતલબ ઘરની અંદર બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, બધી આમાંથી બનતી હોય છે. રોટલો મૂકવા માટે જે ટોપલી પણ આમાંથી બનાવવામાં આવે છે. વાંસમાંથી તો દોસ્તો બધી અલગ અલગ વસ્તુ બનતી હોય છે, વિવિધ વસ્તુઓ બને છે. અને તમે જોઈ જશે. ના જો છે બીજી લીમડી, જે કઢીને વઘારવા માટેનું છે. તો એ પણ સરસ છે. આટલે બધું તો વાડીએ બધું બહુ સરસ બધું જોવા મળી રહ્યું છે. અને આ શું છે પપ્પા? આ એ છે મહેંદી છે. ઓકે. આના પોન સુકા જાય એટલે આ બધી મહેંદી પાડે છે ને, એ મહેંદી માથામાં નાખવામાં. દોસ્તો આ એક છે ને, જોવા જઈએ ને તો આયુર્વેદિકમાં અલગ અલગ વસ્તુ હોય છે. અને આ તો બધું હવે તો પેલું કેમિકલ વાળું આવી ગયું, પણ આ તો પહેલાંના ટાઈમમાં તો ગામડામાં આ બધી મહેંદી વાપરતા. બરોબર. ઠંડક મહેંદી છે, માથામાં પણ નાખી શકો આને. અને પોન આ રીતે તોડી અને સૂકવી અને ઝીણી કરી અને આપણે લૂંટ ચારવાની ચાયની આવે ને, એનાથી ચારવી નાખો મિત્રો. એટલે
બહુ સરસ ચીની થઈ જાય. પછી એને આપણે તો આને પેલા બાફવું પડતું હશે ને ગરમ પાણીમાં? ના બાફવાનું નહીં, ઝીણી કરીને પાણીમાં બોરી દઈને પછી માથામાં લગાવી દેવામાં આવે છે એટલે એકદમ ઠંડક થઈ જાય. કેમ કે આમાં કોઈ કેમિકલ નહીં આવે અને આપણે હાથથી લગાવવામાં આવે. તો સરસ છે બધું. જોયું ને તમે? તો આ રીતનું બધું જોવા મળે છે વાડીએ. ચાલો દોસ્તો, મળીએ આપણે બીજા નવા વિડીયોમાં. અને ચેનલને તમે હજુ પણ લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આવતા નવા વિડીયો તમને તરત જોવા મળશે. અને ચાલો અમે જઈ રહ્યા છીએ ઘરે અને આપણે મળશું એક નવા વિડીયો સાથે. તો જય જોહાર, જય આદિવાસી. વાડીઓ પણ જબરજસ્ત. આને શું કે કીડી કહેવાય, કેડી, રસ્તો, પથ, અલગ અલગ નામ આવે.